આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજા. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબની રચેલી પૂજા. એમાં એમણે 8 કર્મની વાતો જે કરી એ વાતો દરમિયાન એમણે કેટલાક રેફરન્સીસ આપ્યા કથાઓના, કે ભાઈ જ્ઞાનાવરણીય કર્મના ઉદય એ કેવા હોય, તો કે એના કારણે આવી વસ્તુ થાય, શુભ અને અશુભ બંને ફળ. અને જ્યારે જ્યારે તેઓ જ્ઞાનાવરણીય કર્મ કે આઠેય કર્મના શુભ અશુભ ફળોની વાત કરતા, ત્યારે ત્યારે એ દરેકના રેફરન્સમાં કથાઓ ટાંકતા. આ 64 પ્રકારી પૂજાઓની અંદરમાં દરેક કર્મનું સ્વરૂપ સમજાવવા માટે જે કથાઓ ટાંકી, એ કથાઓ એને આપણે અત્યારે સંવેદી રહ્યા છે. એમાં સૌપ્રથમ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય અને ક્ષયોપશમ બંને થાય ત્યારે જીવની કઈ રીતની સ્થિતિ આગળ વધે, એના દૃષ્ટાંતમાં આપણે રોહકનું દૃષ્ટાંત જોઈ રહ્યા છે. શરૂઆત જોઈ, જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ઉદય, માતા ગુજરી ગયા, પિતા સમય ન કાઢી શક્યા. આ બધા કથાનકોની આવી બધી વાતો લેવાનું કારણ પણ આ છે કે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આપણી આજની પરિસ્થિતિમાં મૂળ કારણ શું છે. જેમ કે અચાનકથી છેલ્લા 20 વર્ષમાં જુઓ તો એક બહુ મોટો ચેન્જ છે. ઘણા બધા ચેન્જીસ છે, પણ એમાંનો આ એક બહુ મોટો ચેન્જ જે આપણે નજરમાં કદાચ નથી લાવતા. આજથી 20 વર્ષ પહેલાં બાળકો જ્યારે જન્મ લેતા અને બાળપણ પામતા, એ બાળપણથી લઈ અને કિશોરાવસ્થા એટલે કે લગભગ 12-13-14 વર્ષ સુધીની અવસ્થા, આ અવસ્થા સુધીની અંદરમાં મા બાપ એ બાળકને પૂર્ણપણે પોતાની એક ફરજ ગણતા. કઈ રીતે? તો કે એના લાલન પાલનમાં, એના ઘડતરમાં એ બહુ ખાસ્સું એવું ધ્યાન આપતા. માતા તો કે એનું ફરવા જવાનું બંધ લગભગ કરી દેતી, અથવા ફરવા જવાનું થાય તો એ રીતે જ ફરવા જવાનું કરતી કે જે પદ્ધતિમાં બાળક ક્યાંય ડિસ્ટર્બ ન થાય. આપણે આગલી જનરેશન જોઈએ ને, ઇવન આપણા પોતાને બાળપણમાં આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણને મૂકીને આપણી માતા કોઈ દિવસ લગભગ બહુ બહારગામ જતી નહોતી, અનલેસ કે બધું સચવાઈ જાય એવું મેકશ્યોર કર્યું હોય તો જાય. આપણને ખાવા પીવાની કે બીજી કોઈ પણ અગવડ પડતી હોય તો માતા એ બાબતમાં એ દિશામાં ક્યારે આગળ ન વધતી. આપણા પિતા એ ભલે કદાચ એટલો સમય નહોતા આપી શકતા, કારણ કે એ સ્ટ્રગલિંગ એરા હતો. લગભગ દરેકના મા બાપને ક્યાંક ને ક્યાંક કોક ને કોક વસ્તુ માટે એ ફિનાન્શિયલી અત્યારે જેટલા આપણે સદ્ધર હોઈએ છીએ એટલા સદ્ધર લગભગ નહોતા એ જનરેશનના લોકો. કરકસર કરતા એ લોકો, પણ તેમ છતાં બાળકની ઈચ્છાને બહુ માપસર રીતે પૂરી પણ કરતા. અને સૌથી મહત્ત્વનું કે એ લોકો બાળક સાથે બેસી અને એને સમય આપતા. આજે આપણે એડવાન્સ થયા. છેલ્લા 20-25 વર્ષમાં આપણી આગળ સાધન સંપત્તિ બહુ જ વધી. આપણે બાળકને આપવા માટેની લક્ઝરી વધારી, બાળકને આપવા માટેની એની નેસેસિટીમાં ઓપ્શન્સ આપણે વધાર્યા. શું ઘટ્યું? તો કે સમય ઘટ્યો. મા બાપ બાળકને આપી શકે એ વાળો સમય ઘટ્યો. માતા તો કે હવે કેરટેકર રાખવા લાગી, આયાને આપવા લાગી, કોઈને કોઈ વ્યક્તિ એવું રાખવા લાગી, મેડ જેવું, કે જે બાળકને સાચવે. માતા હવે થોડું લિબર્ટી સાથે બહાર ફરવા કરવાનું, સોશિયલ લાઈફ એમાં જોડાવા લાગી. શું થયું? તો કે બાળકનું લાલન પાલન એમાં માતા દ્વારા જ થવું જોઈએ એ વાળું જે પુણ્ય આગલી જનરેશનને હતું, એ પુણ્ય બાળકોનું ઘટ્યું. એને હવે મેડ સાથે રહેવું અથવા કોઈ પેડ વ્યક્તિ સાથે રહેવું,
એ એનું ભાગ્ય બની ગયું. આપણને લાગે છે કે બાળકો બહુ પુણ્યશાળી જન્મે છે, સાધન સંપત્તિ વધી, પણ તમે જુઓ આ એક પુણ્ય ઘટ્યું. પિતા તો કે મોબાઈલમાં સમય આપશે, પણ બાળકને સમય નહીં આપે, ઓછો આપશે. કમાવામાં એટલા બધા એ લોકો ડૂબી જશે કે જેની માટે કમાય છે એને સમય આપવાનું એને મન પણ નહીં થાય, એને એ બહુ એસેન્શિયલ નહીં લાગે. આ કયા કર્મનો ઉદય છે? ઓવરઓલ વાત છે, કોઈ વ્યક્તિગત વાત નથી. દરેક જગ્યાએ આવું હશે એવું પણ જરૂરી નથી, પણ ઓવરઓલ સિનેરિયો જે બદલાયો છે સામાજિક તંત્રનો, તો ચોક્કસપણે આપણે માનવું પડે કે આ જે છે એ આ જનરેશન જે અત્યારની છે એ જનરેશનના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. કેવી રીતે? તો કે એને જે જ્ઞાન આપે પ્રારંભિક અવસ્થામાં, જેની જ્ઞાન આપવાની ફરજ હતી, એ બધા લોકો એને જ્ઞાન આપવાથી વંચિત રહે છે. એને ગૂગલના ભરોસે છોડી દે છે કે તું ગૂગલમાંથી જ્ઞાન મેળવ. અને પ્રત્યક્ષ જ્ઞાન, વાત્સલ્ય સાથેનું જ્ઞાન, વિવેક સાથેનું જ્ઞાન એ એને મળતું બંધ થઈ ગયું. આ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય. આવા બધા કર્મોના સ્વરૂપ સમજશું ને તો આપણને એક્ઝેક્ટ નસ પકડાશે કે આ અત્યારની જનરેશનના પ્રોબ્લેમ્સનું મૂળ શું છે, કયું કર્મ છે. તો હવે એ કર્મ કઈ રીતે એને દૂર કરી શકાય, એના ઉપાયોમાં આપણે જવું પડે. આ જ્ઞાનાવરણીય કર્મના ઉદયની જ કથા રોહકની આપણે જોઈ રહ્યા છે. રોહકનું ગઈકાલ સુધી આપણે ચરિત્ર જોયું, એમાં અનેક એની બુદ્ધિમત્તાના દૃષ્ટાંતો આપણે જોયા. પેલો રાજા સાવ નાનકડો બાળક હતો રોહક, ત્યારથી લઈને એની પ્રતિભા પર એટલો બધો ઉવારી જાય છે, એટલી બધી એની કસોટી કરે છે, અને દરેક કસોટીમાં રોહક પાર પડે છે. એમ કરતાં 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 એ કિશોરાવસ્થામાં આવ્યો. રાજા એની પાસે રાખી લીધો, અને રાત્રિના પહેલા પહર, બીજા પહરના જે પ્રશ્નો થયા એ બધા પ્રશ્નો પણ આપણે જોયા. રોહક થોડો કંટાળ્યો હતો કે આ દરેક પ્રહરે રાજા મને જગાડે છે, આ કઈ રીતે ચાલે? હવે કહી તો શકાય નહીં, ભાઈ રાજા છે, પણ માણસે ચતુર છે, કઈ રીતે કેવું એ એને સમજાય છે. એટલે જ્યારે અંતિમ પ્રહર ચાલતો હતો, ફરીથી એકવાર રોહકને જગાડ્યો અને રોહકને પૂછ્યું કે ભાઈ સૂતો હતો? કોઈ માણસ સૂતો હોય એને જગાડીને પૂછવું કે સૂતો હતો? આમાં સામા વ્યક્તિને તો કેવો ગુસ્સો ચડે, પણ આ રોહક હતો. એના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી એને ખ્યાલ હતો કે ગુસ્સાને વ્યક્ત કરવા માટેની પણ એક પદ્ધતિ હોય. અંદરમાં અણગમતું થયું કંઈક, એટલે જે ઉહાપો ઊભો થયો છે એ ઉહાપો વ્યક્ત કેવી રીતે કરવો એનું ભાન હોવું, એ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી એનો જ્ઞાત થાય. આજે આપણને વાતે વાતે આવેશ આવી જાય છે, વાતે વાતે આપણે ન બોલવાનું બોલી લઈએ છીએ, અને બોલ્યા પછી આપણને અફસોસ થાય છે કે આ ન બોલ્યું હોત તો સારું હતું. આ કયા કર્મનો ઉદય છે? તો કે આમાં પણ જ્ઞાનાવરણીય કર્મનો ભાગ છે. કેમ? તો કે એ જે સમજણ હોવી જોઈએ કે કયા સમયે શું બોલવું, બોલવામાં વિવેક રાખવો, એ સમજણનો અભાવ એ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય. રોહકનો એ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હતો, અને એટલે એને એનો ગુસ્સો વ્યક્ત કરતાં પણ આવડતું હતું, અને એ પણ એવી રીતે કે જે રીતમાં ક્યાંય પણ એ પોતે ખોટો સાબિત ન થાય. કઈ રીતે વ્યક્ત કર્યું? તો કે રાજા એને પૂછ્યું કે ભાઈ તું સૂતો હતો? તો કે ના, હું જાગતો હતો. તો કે તો મને હોંકારો કેમ નથી આપતો? હું તને જગાડવો પડ્યો મારે લાકડીથી, ત્યારે તું જાગ્યો. તો એ કે ના, આખી રાત છે ને રાજાના ગોંચપરાણથી જે હું કંટાળ્યો હતો એના કારણે હું ગહન વિચારમાં ગયો. રાજાને તો કૌતુક હતું, એટલે એને તો પૂછ્યું કે અચ્છા, ગહન વિચારમાં હતો? શું વિચાર કરતો હતો? તો કે હું એવું વિચારતો હતો કે રાજા જે છે એને કેટલા બાપ હશે. હવે કોઈ પણ વ્યક્તિ, રાજા જવા દો, કોઈ પણ વ્યક્તિ માટે
આ રીતનું એક સ્ટેટમેન્ટ આપવું આ કેટલું ભયંકર છે, કેટલું રિસ્કી છે. સામેવાળા વ્યક્તિ તો ધુઆપુઆ થઈ જ જાય. અને એમાં રાજાને ગુસ્સો ચડ્યો, પણ એને પણ પોતાના મન પર કંટ્રોલ રાખ્યો કે ભાઈ આ માણસ સાથે વાત કરતી વખતે બધું બહુ સંભાળીને વાત કરવી પડે. આ બોલતો હશે તો કંઈક આનું લોજિક મૂકશે જ, એટલે સીધો ગુસ્સો કરીને કોઈ અર્થ નથી. હું એની પાસે સમજવા પ્રયત્ન કરું પહેલાં કે એક્ઝેક્ટ મેટર શું છે. એટલે રાજાએ પૂછ્યું કે એમ તું મારા બાપ વિચારતો હતો? ચાલ મને કે કેટલા બાપ હશે મારા? એટલે રોહકે કીધું કે 5. રાજાને કુતૂહલ થયું. હવે ક્રોધની સાથે કુતૂહલ થયું કે આ માણસ બોલે છે તો કંઈક તો હશે જ. તો પહેલાં સમજું. એટલે કીધું કે બોલ કેવી રીતે 5 બાપ? અરે રોહકે જવાબ આપ્યો કે જુઓ, તમારો પહેલો બાપ છે ને એ કુબેર હશે. કેમ? તો કે એના કારણે તમે બહુ દાનવીર છો. બરાબર. તમારો બીજો બાપ છે ને એ ચંડાળ હશે. કેમ? તો કે તમે જ્યારે દુશ્મન ઉપર યુદ્ધ કરો છો, દુશ્મન સાથે ચડાઈ કરો છો એની ઉપર, ત્યારે તમે ચંડ અને પ્રચંડ બનીને તૂટી પડો છો અને દુશ્મનને છૂંદી નાખો છો. આ ક્રૂરતા એ ચંડાળનું લક્ષણ છે. અચ્છા. તો કે પછી ત્રીજો? તો કે તમારો ત્રીજો બાપ છે ને એ ધોબી હશે. કે ધોબી કેમ? તો કે જેમ કોઈ ધોબી કપડાને નીચોવી નાખે એવી રીતે તમે તમારી પ્રજા પાસેથી વેરા ઉઘરાવી અને લોકોને નીચોવી નાખો છો. આવું નીચોવી નાખવાનું કામ તો કોઈ ધોબી જ કરી શકતો હોય. તો એનો મતલબ કે તમારામાં ધોબીનો અંશ છે. તમારો ત્રીજો બાપ ધોબી હશે. ચોથો બાપ? તો કે ચોથો બાપ વીછી હશે. હવે ભાઈ વીછી કઈ રીતે મારો બાપ હોય ને કેમ એવું લાગે છે તને? તો કે ભર ઊંઘમાં પડેલો નાનો બાળક છે આ રોહક નામનો તમારી બાજુમાં, એને તમે વીછીની જેમ લાકડીના ટેરવાથી ડંખ મારીને વારે ઘડીએ જગાડો છો. એ દર્શાવે છે કે તમારી આ વૃત્તિમાં વીછી જેવી જે ડંખ છે એ તમારો ચોથો બાપ વીછી હશે એનું પ્રતીક છે. આ રોહકે રાજાને અપ્રત્યક્ષ થપ્પડ જે લગાવી આ છતાંય રાજાએ કીધું કે સારું, સમસમી ગયો છે હવે તો, અને સમજાઈ પણ ગયું છે કે આ 5 બાપવાળી વાત કેમ કરે છે આ. પણ છતાંય કુતૂહલ ઊભું છે એટલે પૂછે છે કે તો 5મો બાપ કોણ? તો કે લે, 5મો બાપ તમારો જન્મદાતા, એ જેના વારસદાર તરીકે તમે ન્યાય અને નીતિથી રાજ્યનું સંચાલન કરો છો. રાજા કમ્પ્લીટલી સ્પેલબાઉન્ડ હતો અને મૌન થઈ ગયો, સ્પીચલેસ થઈ ગયો. કારણ કે જવાબ શું આપે આ વસ્તુના? રોહકે જે વાત કરી એમાંની એક પણ વાત ખોટી ન હતી. હા, એને જે પદ્ધતિથી વાત કરી એ ખૂંચી, કારણ કે એને રાજાને ખૂંચે એટલા માટે જ એણે આ પદ્ધતિથી વાત કરી. અને પછી જ્યારે રાજા એમ પૂછે છે કે તું આ બધું કયા આધાર પર કે છે? તો કે મારો આધાર જવા દો, તમારા માતાને પૂછી લેજો. હવે રાજા અતિશય લાલાયિત બન્યો છે કે હું મારી માતાને પૂછું. હા, આવી રીતે વાત કરે છે, રોહક બોલે છે. બીજું કોઈ પણ બોલતું હોત તો ક્યારની સજા મળી ગઈ હોત એને, પણ આ રોહક બોલે છે એટલે કંઈક તો હોય. બુદ્ધિશાળી માણસની આ સૌથી મોટી ખાસિયત છે કે લોકો એને ગંભીરતાથી લે છે. વિચારશીલ વ્યક્તિ નથી ને તો શું થાય છે કે લોકો એની કોઈ વાતને અથવા એને પોતાને પણ ક્યારે ગંભીરતાથી નથી લેતા. વિચારશીલ માણસ હશે ને તો સામો વ્યક્તિ વિચારશે કે આ કંઈક બોલે છે ને તો કંઈક હશે તો જ બોલતો હશે. આપણે ત્યાં કેટલા બધા આવા દ્રષ્ટાંતો છે કે અજૈનોના પંડિતો વગેરેને પણ જ્યારે એવું સમજાય કે કોઈ એક જૈન સાધુએ કોઈ એક ચેષ્ટા કરી છે અથવા કોઈ એક વાક્ય બોલ્યું છે, તો અજૈનો ગમે તેવા પંડિત હોય છતાં પણ એને બહુ જ ગંભીરતાથી લેતા, કારણ કે એમના મનમાં એક દ્રઢ શ્રદ્ધા હતી કે જૈન સાધુ ક્યારે પણ કોઈ પણ વ્યર્થની ચેષ્ટા ન કરે મન વચન કર્મની. કેમ? તો કે ગંભીરતાથી લેતા સાધુ ભગવંતોને, સાધુ સાધ્વીજી ભગવંતોને. અત્યારે આપણી લાઈફની અંદરમાં લોકો આપણને ગંભીરતાથી નથી જ્યાં લેતા, ત્યાં આપણે સમજવું પડે કે ક્યાંક ને ક્યાંક આપણે વિચારશીલ નથી, અને એટલે સામાન્ય આપણને સિરિયસલી લેવાનું મન જ નથી થતું. રોહકને જે ગંભીરતાથી રાજાએ લીધો. બીજા દિવસની સવાર પડી, ગુપચુપ બધી વાતો તો પતી ગઈ. હવે તો એને પછી જગાડ્યો પણ નહીં, કારણ કે વીછી મારો બાપ હશે
આવું મેં સાંભળી લીધું, પછી હવે હું ફરીથી એને ક્યાં જગાડું? અને રોહકનું કામ એ થઈ ગયું, એને તો સૂઈ જવું હતું, એટલે સૂઈ ગયો શાંતિથી. પણ રાજાનો ઉહાપો જે છે, એ અજંપો એ આગળ વધતો હતો. માતા પાસે જાય છે, ગમે તેમ કરીને એ રાજમાતાને કેટલાક પ્રશ્નો પૂછી રાખે છે અને આ રોહકે જે કીધું એનો તાળો મેળવવા માટે પ્રયત્ન કરે છે. અને અચરજની વાત એ થઈ કે રોહક જે બોલ્યો હતો, સારું ઊંઘમાં પણ જે માણસ આવું બોલી શકે અને એ સત્ય પુરવાર થાય, એ તો કેવું ગજબ કહેવાય. રાજમાતા પાસેથી કેટલાક ખુલાસા થયા. એમણે એમ કીધું કે જો મને પુત્ર નહોતો થતો વર્ષો સુધી, એટલે મેં કુબેરની પૂજા શરૂ કરી, કુબેર દેવતાની. એમાં કુબેર દેવતાની પૂજા કરતાં કરતાં એકવાર કુબેર દેવ મને પ્રત્યક્ષ થયા અને એમણે પ્રત્યક્ષ થઈને મને વરદાન તો આપ્યું કે તને બાળક થશે. પણ એ જ્યારે પ્રત્યક્ષ થયા હતા એ સમયે એનું જે રૂપ જોયું હતું, એ રૂપ જોયા પછી હું બહુ જ આકર્ષિત થઈ હતી અને એમના ગયા પછી પણ કેટલીય વાર મને એવું થયું હતું કે મને આવો પુરુષ મળે તો બહુ સારું. એટલે એ ભોગ ભોગવવાનું મન એમની સાથે મને થયું હતું. રાજાને લાગ્યું કે આની વાત તો સાચી, કે મારો પહેલો બાપ કુબેર, હા અપ્રત્યક્ષ વાતો છે, આ તો ખાલી મન થયું હતું, પણ રેફરન્સ તો છે. તો હવે એને આગળ વધવાનું મન થયું કે એનો મતલબ કે નક્કી પાછળની વાતોનો પણ કોઈક ને કંઈક રેફરન્સ હશે. એટલે ફરી માતાનું માથું ખાય છે. એટલે રાજા ફરીથી કહે છે કે જો હું એ કુબેર દેવતાની પૂજા કરીને આવતી હતી ને, રાણીએ કીધું, ત્યારે રસ્તાની અંદરમાં એક ચંડાળ પણ પૂજા કરવા આવ્યો હતો, બહુ જ સ્વરૂપવાન હતો. એટલે મને એના પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું. થયું કાંઈ નથી, પણ મને આકર્ષણ જાગ્યું હતું. ત્યાંથી રિટર્ન ફરતી હતી અને રસ્તાની અંદરમાં એક ધોબી બહુ જ અલગ પદ્ધતિથી એ એના કપડાં વગેરે ધોતો હતો, બહુ સ્વરૂપવાન હતો. અને મને વિચાર આવ્યો કે આ ધોબી જેવો જાતિમાં જન્મેલું વ્યક્તિ આટલું કલાત્મક અને આટલો રૂપવાન, મને એના પ્રત્યે પણ આકર્ષણ થયું. મને એ દેખાવડા ધોબીને પામવાની પણ ઈચ્છા જાગી. મહેલમાં પાછું ફરી અને પાન ખાવાનું મન થયું. પાન લેવા જાઓ ત્યાં મારું નજર ગઈ કે પાન ઉપર તો એક વીછી ફરે છે. પણ એ વીછીને જોઈ અને એ ક્ષણે એ માતાને, એટલે રાજાની માતાને જેમ વીછી ડંખ મારે એવી રીતે મારા મનની અંદરમાં કામ વાસનાઓ મને ડંખ મારે છે, એ રીતે મને ભાવ પ્રગટ્યો અને એ અપેક્ષાએ મને વીછી પ્રત્યે પણ આકર્ષણ જાગ્યું. અને પાંચમું, એ જ રાત્રિએ તમારા પિતાજી સાથે મારે સમાગમ થયો અને પછીથી આ તું ગર્ભમાં મને રહ્યો. રોહકની વાત એક એક અક્ષરશઃ એને સમજાતી હતી કે માનસિક રીતે પણ સેવેલા પાપો એ આ બુદ્ધિ ચાતુર્યથી સમજી શકે છે. અને એ પણ એવા રેફરન્સ સાથે એણે આપ્યા કે જે રેફરન્સીસમાં ક્યાંય કોઈ શબ્દની, કોઈ એક વસ્તુની વાત પણ સામે ન કરી શકાય. આમ રાજાનો માનીતો બન્યો રોહક. સમય પસાર થયો અને અંતે એ ઉજ્જૈની નગરીનો મંત્રી બન્યો, યંગેસ્ટ મંત્રી બન્યો. આમ બુદ્ધિનો પ્રતાપ કેવો હોય એની તો ઘણી વાતો બીજી પણ છે, પણ આ મુખ્યપણે આ રીતે બુદ્ધિનો પ્રતાપ વર્ણવતી કથા, એમાં આ રોહકની કથા આપી. જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદય માટે, ક્ષયોપશમ માટે આ રોહકનું આલંબન આવ્યું અને જ્ઞાનાવર્ણ્ય કર્મની ક્ષયોપશમની ધારામાં શિવ રાજર્ષિનું બીજું એક નાનકડું દ્રષ્ટાંત આવે છે કે ભાઈ જો જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય એ કુંઠિત હોય તો શું થાય. આપણે શોર્ટમાં જોઈ લઈએ. હસ્તિનાપુર નગરનો રાજા હતા શિવ. એમણે વૈરાગ્ય વાસિત થયા અને સનાતનની દીક્ષા લીધી. દીક્ષા લીધા પછીથી એ તાપસનું જીવન જીવતા હતા. નિરંતર છઠનું તપ કરે, 2 ઉપવાસના પારણે એમ, અને 2 હાથ ઊંચા કરી અને આતાપના લેતા હતા. એમાં
એ દિશા પ્રોક્ષણ નામના સંપ્રદાયના તાપસ હતા. દિશા પ્રોક્ષણ એટલે જે ભોજન જે દિશા હોય એ દિશાની પૂજા કરવી, એ દિશામાં જે ઉગ્યું હોય એ જ વાપરવું, એ દિશામાંથી આવેલી વસ્તુઓ જ વાપરવી. એ રીતે આપણે જેને દિક્પરિમાણ વ્રત કહીએ છીએ એ વ્રતનો આ એક પ્રકારનો ભાગ છે. દિશા પ્રોક્ષણ એ કરતો હતો. એ કરતાં કરતાં એ જે સરળ હતા, એનો વિનય કરતા હતા, એના કારણે એમને એક વિભંગ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. વિભંગ જ્ઞાન એટલે શું? તો કે અવધિ જ્ઞાનનો એક પ્રકાર, પણ અવધિ જ્ઞાનનો નેગેટિવ પ્રકાર. અવધિ જ્ઞાન એ સંકિતી આત્માને થાય અને વિભંગ જ્ઞાન એ જેને સંકિત નથી એને થાય. તો વિભંગ જ્ઞાનના આધારે શું થયું? તો કે એને જોયું કે પૃથ્વી ઉપર 7 સમુદ્રો અને 7 દ્વીપો છે. આ બધાના એ પોતાની ઝૂંપડીમાં બેઠા બેઠા દર્શન કરવા લાગ્યા. એને એવું લાગવા લાગ્યું કે આ જ પૃથ્વી છે અને આ જ આખો યુનિવર્સ છે. એટલે એને લોકોની અંદરમાં વાત ફેલાવી કે મેં તો આખા જગતનું દર્શન કરી લીધું છે. આખા જગતને હું અહીંયા બેઠો બેઠો જોઈ શકું છું. પૃથ્વી 7 સમુદ્રો અને 7 દ્વીપોની બનેલી છે. બધાની અંદર વાત ફેલાવા લાગી. લોકો દર્શન કરવા આવવા લાગ્યા, વાતચીતો કરવા લાગ્યા. ગૌતમ સ્વામી મહારાજા ગોચરી ફરવા નીકળ્યા હતા નગરની અંદરમાં. એ પોતાના છઠના પારણા માટે નીકળ્યા હતા. એમાં રસ્તામાં લોકો દ્વારા શિવ રાજર્ષિની જે વાત થઈ એ વાત એમણે જાણી અને એ વાત જાણ્યા પછીથી હવે પોતે જાય છે ભગવાન પાસે. પોતે તો કોઈ ઉપયોગ મૂકતા નથી, વિનયના ભંડાર છે કે મારા ભગવાનની હાજરી હોય ત્યાં મારે શું કામ જ્ઞાનનો ઉપયોગ મૂકવો. અને એટલે ત્યાં જઈને એમને પૂછે છે. એ પૂછે છે અને ભગવાન શું જવાબ આપે છે. અને એના આધારે આજના પરિપ્રેક્ષની અંદરમાં આપણે પોતા માટે અને આપણી નેક્સ્ટ જનરેશન માટે શું સમજાવવું જોઈએ, એ બધી વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.